નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે સમકેન્દ્રીય સંયોજનની લ્યુઇસ રચના, સમકેન્દ્રીય એટલે કે જે સંયોજનમાં પરમાણુ તત્વો એક જ હોય, સમાન. આજે આપણે વિષમકેન્દ્રીય સંયોજનની લ્યુઇસ રચના સમજીશું. વિષમકેન્દ્રીય એટલે શું? કે જે સંયોજનમાં એક કરતાં વધારે પરમાણુ આવેલા હોય તેને વિષમ કેન્દ્રીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે H2O. મિત્રો, H2O ની અંદર બે કેન્દ્રો છે, એક હાઇડ્રોજનનું કેન્દ્ર છે, એક ઓક્સિજનનું કેન્દ્ર છે, માટે તેને વિષમ કેન્દ્રીય સંયોજન તરીકે ઓળખી શકાય. આમ બંને પરમાણુ ભિન્ન છે. સાદી ભાષામાં કહીએ તો હાઇડ્રોજન ને ઓક્સિજન છે, માટે તેને વિષમ કેન્દ્રીય સંયોજનો કહેવાય. તમામ ઉદાહરણો વિષમ કેન્દ્રીય સંયોજનોના છે. એ સિવાય પણ બીજા અસંખ્ય વિષમ કેન્દ્રીય સંયોજન છે. HNO3, H2SO4, H3PO4 આ બધા વિષમ કેન્દ્રીય સંયોજન કહેવાય. સમકેન્દ્રીય સંયોજનો ઓછા પ્રમાણમાં છે, પણ વિષમ કેન્દ્રીય સંયોજનો વધારે છે. એટલે મિત્રો, તમારે એ વિષમ કેન્દ્રીય સંયોજનની લ્યુઇસ રચના બરાબર તૈયાર કરવાની. તો સૌપ્રથમ ચર્ચા કરી H2O વિષમ કેન્દ્રીય સંયોજન છે, કારણ કે એમાં એક કરતા વધારે પરમાણુના બનેલા છે. જે સંયોજનો એક કરતા વધારે પરમાણુના બનેલા હોય તેને વિષમ કેન્દ્રીય સંયોજનો કહેવામાં આવે છે. અહીંયા મેં ઉદાહરણ તરીકે લખ્યું છે. હવે એ વિષમ કેન્દ્રીય સંયોજનમાં તત્વો કયા છે? તો કે ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. હાઇડ્રોજન અને ઓક્સિજનના જોડાણથી બને છે. તો આપણે સૌપ્રથમ તત્વોની લ્યુઇસ રચના ધ્યાનમાં રાખવી પડે. મેં ગઈકાલે પણ અને એના આગલા વિડીયોમાં પણ લેક્ચરમાં તત્વોની લ્યુઇસ રચના સમજાવી હતી. તત્વોની લ્યુઇસ રચના યાદ રાખવા માટે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા તમારે ધ્યાનમાં રાખવા પડે. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. મિત્રો, હજી કહું છું કે ઇલેક્ટ્રોન રચના તૈયાર કરો. ઇલેક્ટ્રોન રચના વગર કેમિસ્ટ્રી નહીં તૈયાર થાય, કારણ કે પાયો જ ઇલેક્ટ્રોન રચના છે. આમ ઇલેક્ટ્રોન રચનાને આધારે સંયોજનનું બંધારણ નક્કી કરીશું. ત્યાર પછી સંયોજનના રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો આપણે તૈયાર કરીશું. પણ ક્યારે આવડે? કે જ્યારે તમને એની લ્યુઇસ રચના, એનું બંધારણ તમને ખબર હોય, કેટલા ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે, અને એના માટે ઇલેક્ટ્રોન રચના જાણવી ખૂબ જરૂરી છે. ઓક્સિજન 8, તો કે 1s2, 2s2, 2p4, 4 ને 2 6. મિત્રો, હવે આમ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોતા બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન આપણે ક્રોસ વડે બતાવી શકીએ. બંને તત્વો ભિન્ન છે, બંને પરમાણુ ભિન્ન છે, માટે બંને પરમાણુના ઇલેક્ટ્રોન ભિન્ન દર્શાવવામાં આવે છે. એવું જરૂરી નથી, સમાન બતાવો તો પણ ચાલે, પરંતુ ભિન્ન દર્શાવો તો આપણને વધારે સારી રીતે આપણને થિયરીમાં સમજૂતી પડે. હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા છે? બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો કે 1, 2, 3, 4, 5 અને 6. પણ મિત્રો, એવા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 2. અણુસૂત્ર ઉપરથી નક્કી કરો, ખબર પડી કે હાઇડ્રોજન 2 છે. હવે અહીંયા હાઇડ્રોજનની છેલ્લી કક્ષા છે 1s, એટલે એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. એટલે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, યાની કે સમૃદ્ધ રચના, એના માટે શબ્દ બોલવામાં આવે કે એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય. સમૃદ્ધ રચના પૂર્ણ કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન ખૂટે. જ્યારે અન્ય તત્વોની અષ્ટક રચના એટલે કે સ્થાયી રચના NH2NH6, જેને આપણે અષ્ટક રચના કહીશું. મિત્રો, કાયમ માટે મેં કીધું છે કે અષ્ટક રચના એટલે એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6, એનો ક્વોન્ટમ નંબર ગમે તે હોઈ શકે, આવર્ત નંબર ગમે તે હોઈ શકે. આપણે એટલું જ યાદ રાખવાનું કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. આ રચના મેળવવા માટે કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કાં તો ઇલેક્ટ્રોનની આપલે કરશે. ઇલેક્ટ્રોનની આપલે કરે તો આયનિક બંધ રચાય, પરંતુ લુઇસે સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધ માટેની એને લુઇસ સંજ્ઞાઓ અથવા લુઇસ રચનાઓ આપી. ઓક્સિજનને આ રચના પૂર્ણ કરવા માટે
P6 માં P4 માંથી P6 એમાં 2 ઇલેક્ટ્રોન દાખલ કરવામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે. જ્યારે હાઇડ્રોજનને એક પરિણામે ઓક્સિજનના એક ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજનનો એક જ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવશે. પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો 2. તો ઓક્સિજનના બીજા ઇલેક્ટ્રોન સાથે બીજો હાઇડ્રોજન ભાગ ભજવશે. મિત્રો, સામાન્ય રીતે જે પરમાણુની સંખ્યા ઓછી હોય ને એને મધ્યમાં લખવામાં આવે અને એની આસપાસ જે પરમાણુની સંખ્યા વધુ હોય તે લખવામાં આવે. અહીંયા H2O માં સામાન્ય રીતે ઓક્સિજનની સંખ્યા ઓછી છે મિત્રો, અને ઓક્સિજનની સંખ્યા ઓછી હોવાને પરિણામે આપણે ઓક્સિજન મધ્યમાં લખીશું. હવે ઓક્સિજન છે એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ખૂટે છે. તે પૈકીનો એક ઇલેક્ટ્રોન એ એક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે. બીજો હાઇડ્રોજન છે, તેથી બીજો હાઇડ્રોજન એ ઓક્સિજનના બીજા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન આવી ગયો, મારી ભૂલ, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન આવી ગયો. અહીંયા પણ હાઇડ્રોજનનો બે હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન આવી ગયો. ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા તો કે 6 ઇલેક્ટ્રોન હતા. આ 6 ઇલેક્ટ્રોન પૈકીનો એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વપરાયો, તેથી 6 પૈકીના 2 ઇલેક્ટ્રોન તો આવી ગયા. આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો, બરાબર સમજી લો, બંધમાં ભાગ ભજવે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. 6 માંથી 2 બંધમાં ભાગ ભજવે એટલે એને પણ બંધકારક તરીકે જ આપણે ઓળખીશું. 4 માંથી 2 આવી, 6 માંથી 2 આવી, 4 રહ્યા. 4 ઇલેક્ટ્રોન એની આજુબાજુ આપણે બતાવવા પડે. આ જે ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ ભજવતા નથી, જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં. આમ સંયોજનમાં 2 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંધમાં ભાગ ભજવતા બંધકારક 2 તત્વની વચ્ચે જ લખાય. બંધમાં ભાગ ન ભજવતા ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન એ જે તે તત્વની ઉપર લખવામાં આવે. મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે હાઇડ્રોજનને એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, જ્યારે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, પરંતુ 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. આમ આની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? તેની આસપાસ થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આ 1 2 3 4 5 6 7 અને 8. આમ બંધના ઇલેક્ટ્રોન, બંધકારક ઇલેક્ટ્રોન બંને પરમાણુના ગણાય, જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન જે તે પરમાણુના ગણાય. આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના જ ગણાય, જ્યારે આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના ગણાય, હાઇડ્રોજનના કહેવાય. આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના ગણાય, હાઇડ્રોજનના પણ ગણાય. આમ આ H2O ની લૂસ રચના છે. યાદ રાખો, હાઇડ્રોજનની આસપાસ 2 જ ઇલેક્ટ્રોન થવા જોઈએ કે અષ્ટકના નિયમની અપવાદરૂપ છે મિત્રો. એટલે હાઇડ્રોજનની આસપાસ 2 જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ, જ્યારે અન્ય તત્વોની આસપાસ 8 હોવા જોઈએ, જે અષ્ટક નિયમની અથવા અષ્ટક રચનાની મર્યાદા છે. મેં પહેલાં કીધું, વિજ્ઞાનનો કોઈ નિયમ સનાતન સત્ય નથી, ક્યાંક ને ક્યાંક અપવાદ હશે. આમ હાઇડ્રોજનમાં આસપાસ 2 જ ઇલેક્ટ્રોન યાદ રાખવાના, કારણ કે 1s2 છે એને હેતુમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, માટે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે. હાઇડ્રોજનની આસપાસ 2, હાઇડ્રોજનની આસપાસ પણ 2. હવે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તેથી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ રચાશે. આ બંધના ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને બંધ વડે બતાવી દેવામાં. ગઈકાલે પણ ચર્ચા કરી હતી, 2 બિંદુને જોડો તો એક રેખાખંડ બને, 2 ઇલેક્ટ્રોનને જોડો તો એક બંધ બને. તો આમ 2 ઇલેક્ટ્રોન વડે એક સહસંયોજક બંધ, આ 2 ઇલેક્ટ્રોન વડે એક સહસંયોજક બંધ બને મિત્રો. હવે આ બંધના ઇલેક્ટ્રોનને લીટી વડે દર્શાવી દીધા. હવે આ ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ ભજવતા નથી, તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવે. એટલે આ ઇલેક્ટ્રોન કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને ધ્યાન આપજો, કારણ કે એને કારણે પદાર્થના ગુણધર્મો બદલાઈ જાય છે.
બંધના ઇલેક્ટ્રોનને પરિણામે ગુણધર્મો નથી બદલાતા, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે એના ગુણધર્મો બદલાઈ જાય છે. અને આ બંધકારક ઇલેક્ટ્રોનને પરિણામે જ બરફ બને છે. પાણીમાંથી બરફ કેમ બને? આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આભારી છે. એની ચર્ચા આપણે પછી કરીશું H1માં. હવે આપણે ચર્ચા કરીએ CO2. મિત્રો CO2 માં જુઓ કે બે તત્વો છે, કાર્બન અને ઓક્સિજન, અને અહીંયા વિષમ કેન્દ્રીય સંયોજન કહેવાય. ગઈકાલે પણ મેં ચર્ચા કરી હતી કે કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન, તો તમારી ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી પડે, 1s2 2s2 2p2. પરિણામે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે મિત્રો. તેથી કાર્બનની આસપાસ આપણે 4 ઇલેક્ટ્રોન બતાવવા પડે. ઓક્સિજનની આસપાસ એની ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી કરી શકાય કે 6 ઇલેક્ટ્રોન બતાવવા પડે. ઓકે, આ થઈ કાર્બન તત્વની લૂઇસ રચના, આ ઓક્સિજનની લૂઇસ રચના. હવે ધ્યાન આપજો, આ કાર્બનની આસપાસ 8 ઇલેક્ટ્રોન થવા માટે આની આસપાસ કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. આની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે? તે કે 6 ઇલેક્ટ્રોન છે. આની આસપાસ 8 થવા જોઈએ, આની આસપાસ પણ 8 થવા જોઈએ. 4 છે, 4 ખૂટ્યા, 6 છે, 2 ખૂટ્યા. તેથી જે સંખ્યા ઓછા પ્રમાણમાં જરૂર પડે એટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. આ મારું વિધાન બરાબર સમજો. જે તત્વને ઓછી સંખ્યામાં ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 જ ઇલેક્ટ્રોન ખૂટે છે, માટે 2 જ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. આ કાર્બન અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન વડે ભાગીદારી નહીં થાય. જે તત્વને ઓછા ઇલેક્ટ્રોનની ભાગીદારી અષ્ટક રચના પૂર્ણ થાય તેટલા જ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. મિત્રો, આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે એ મધ્યસ્થ પરમાણુ કયો લખવાનો? મધ્યમાં, કે જેની સંખ્યા ઓછી એટલે ઓક્સિજનની સંખ્યા અહીંયા વધારે છે. કાર્બનની સંખ્યા ઓછી છે એટલે કાર્બન વચ્ચે લખીશું, એની આસપાસ ઓક્સિજન લખીશું. મિત્રો, 4 ની ભાગીદારી નહીં થાય, 6 છે. કેટલા ખૂટ્યા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે? તો અને 2 ખૂટ્યા. તેથી 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, તો કાર્બનના પણ 2 જ ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે. આ ઓક્સિજન છે, પણ કેટલા હતા? તો કે 2. એ પૈકીનું એક ઓક્સિજન કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક ઓક્સિજનની આસપાસ 6 ઇલેક્ટ્રોન હતા, એ પૈકીના 2 આવી ગયા, તો બાકીના 4 બાકી રહ્યા, જે આ રીતે બતાવવામાં આવે. હવે આ ઓક્સિજન જુઓ, આ ઓક્સિજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે છે? 2. કાર્બનને 4, પરંતુ મેં એમને વિધાન કીધું કે ઓછા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તે જ રીતે અણુની રચના થાય છે. આના 4 ની જરૂર છે, આના 6, તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી ન થાય. અહીંયા કેટલા ખૂટ્યા? તો કે 2 ખૂટ્યા, તો 2 જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એ જ રીતે અહીંયા પણ કાર્બનના 2, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે. આમ કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 હતા, 4 એ 4 આવી ગયા. ઓક્સિજન, બીજા ઓક્સિજન પાસે 6 હતા, 6 પૈકી 2 બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં વપરાયા, 4 બાકી રહે, આજુબાજુ બતાવવા. આ જે ઇલેક્ટ્રોન થયા, હા, અને આપણે કેવા ઇલેક્ટ્રોન કહીશું? તો બંધમાં ભાગ ભજવે છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં. આ ઇલેક્ટ્રોન કેવા છે? બંધમાં ભાગ ભજવતા નથી, માટે તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં. બંધકારક ઇલેક્ટ્રોન 2 તત્વની વચ્ચે લખવામાં આવે, અબંધકારક જે તે તત્વની ઉપર લખવામાં. આમ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને દરેક તત્વની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂરા થાય, અષ્ટક રચના પૂર્ણ થાય. જેમ કે કાર્બનની આસપાસ આ 1 2 3 4 5 6, અને આ જે છે બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનના પણ ગણાય, કાર્બનના, બંનેના સહિયારા ગણાય. તેથી આની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય. આમ આની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય.
તે જ રીતે આ કાર્બનની આસપાસ આ બધા જ ઇલેક્ટ્રોન ગણાય. બંધમાં ભાગ ભજવતા ઇલેક્ટ્રોન કાર્બનના ગણાય. ભલે ઓક્સિજનના સ્વતંત્ર હતા, પણ બંધ રચના થયા પછી એ પાછા કાર્બનના પણ ગણાય. એટલે 1 2 3 4 5 6 7 8, તો અહીંયા પણ આપણી પાસે 8 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન ચકાસો તો 1 2 3 4 5 6 આ પણ ઓક્સિજનના જ ગણાય. એટલે એના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બંનેની અષ્ટક રચના પૂર્ણ થઈ. હવે તેનું બંધારણ શું થશે? તો કાર્બન અને ઓક્સિજન. અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? 2 ઇલેક્ટ્રોનની. માટે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બતાવીશું. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, તેથી બંને વચ્ચે દ્વિબંધ રચાશે. હવે આ ઓક્સિજન ઉપર આપણે ટપકા નથી મિત્રો, ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોન બતાવીશું અને એ ઇલેક્ટ્રોનને કેવા કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અણુની રચના દોરીએ ત્યારે બંધકારક ઇલેક્ટ્રોનની જગ્યાએ બંધ લખવામાં આવે છે. યાદ રાખો, હાઇડ્રોજનની આસપાસ કદાપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય નહીં. હાઇડ્રોજનની આસપાસ કદાપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા જ નથી. એવી જ રીતે કાર્બનની આસપાસ પણ કદાપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. આ વિધાન બરાબર સમજજો, યાદ રાખજો. હાઇડ્રોજનની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોઈ શકે. કાર્બનની આસપાસ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા જ નથી, કારણ કે એના 4 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવે માટે. એટલે કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ચલો, તો અહીંયા આપણે નોંધ પણ કરીશું કે કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, કદાપી ન હોય. સંશોધન બંધારણથી આવે તો આખી વસ્તુ અલગ છે. ખૂબ દાડો વિચારીશું આપણે, આવશે આપણે 11 ચાલો હવે લઈએ આપણે HCl. સરળ છે મિત્રો. તો કે હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. ક્લોરીન છે. ક્લોરીનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવીશું મિત્રો? યાદ રાખો કે ક્લોરીન, બ્રોમીન, આયોડીન, આ બધા જ તત્વોને હેલોજન તત્વ કહેવામાં આવે. અને હેલોજન તત્વની સંજ્ઞા X લખીશું આપણે. આ બધા જ તત્વોને આપણે હેલોજન તત્વો તરીકે અને હેલોજન તત્વને સામાન્ય X તરીકે દર્શાવવામાં આવે છે. હવે આ હેલોજન તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2NP5. ક્લોરીનની પણ NH2, ક્લોરીનની પણ આ જ, બ્રોમીનની પણ આ જ, આયોડીનની પણ આ જ છે. એટલે હું અહીંયા ક્લોરીનની જગ્યાએ હું X તરીકે પણ લઈ શકું. અહીંયા X તરીકે કોણ હોઈ શકે? તો કે ક્લોરીન હોઈ શકે, બ્રોમીન હોઈ શકે, આયોડીન. ટૂંકમાં આ સંયોજન 4 છે. HF પણ કહી શકાય, HCl પણ કહી શકાય, HBr પણ કહી શકાય, HI પણ કહી શકાય. આપણે HF ની ચર્ચા કરીએ મિત્રો. તો પછી હેલોજન તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે. આ તમામની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ છે, જે સૂચવે છે કે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. માટે એની આસપાસ આપણે 7 ઇલેક્ટ્રોન બતાવવા પડે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, એટલે કે P5 માંથી P6 મેળવવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે મિત્રો. એટલે હેલોજન હંમેશા 1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરશે. તેથી હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને હેલોજનનો 1 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બતાવ્યો, આ હેલોજનનો ઇલેક્ટ્રોન બતાવ્યો. અને હેલોજનના 7 હતા, આ 7 ઇલેક્ટ્રોન હતા. અને 7 પૈકીનો 1 આવી ગયો, બાકીના 6 રહ્યા. આ જે ઇલેક્ટ્રોન છે એને બંધકારક કહીશું. જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું.
હવે હાઇડ્રોજનની આસપાસ 2 જ ઇલેક્ટ્રોન હોય, આમાં પણ 2 હતા, આમાં પણ 2. અન્ય તત્વ છે એની આસપાસ 8 હોય. આ હેલોજન છે એની આસપાસ 8 ઇલેક્ટ્રોન પૂરા થયા. જો 1 2 3 4 5 6 આ હેલોજન પોતાનો અને હાઇડ્રોજનનો સૈયારો હતો, એને પરિણામે આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય, આ ઇલેક્ટ્રોન આનો પણ કહેવાય. અને હાઇડ્રોજનની આસપાસ હંમેશા 2 જ ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન આવી ગયા, હેલોજનના 8. આમ તો અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ, પણ મેં એમને કીધું અષ્ટક રચનાની તો મર્યાદાઓ છે. આ મર્યાદાઓ આપણે અહીંયા હાઇડ્રોજનના સંદર્ભમાં પણ ઉલ્લેખ કર્યો મિત્રો. હવે ધ્યાન આપો. તો પછી હાઇડ્રોજન અને હેલોજન વચ્ચે કયો બંધ રચાશે? સિંગલ બંધ રચાશે. અને સિંગલ બંધ રચાશે. હાઇડ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, કાર્બન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. આ હેલોજન ઉપર આપણે 7 પૈકીના 1 2 3 4 5 6 બતાયા, જે કેવા કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. આ X ની જગ્યાએ ફ્લોરીન હોઈ શકે, ક્લોરીન હોઈ શકે, બ્રોમિન પણ હોઈ શકે મિત્રો, આયોડીન પણ હોઈ શકે. આમ આ જે છે HX, પણ એની અંદર 4 અણુની મેં લુઈસ રચના સમજાવી દીધી છે, બરાબર તમે ધ્યાનમાં રાખજો. હવે ચર્ચા કરીએ NH3 ની. NH3 મિત્રો ધ્યાન આપો. હવે NH3 ની લુઈસ રચના સમજીએ. NH તો નાઇટ્રોજન છે અને હાઇડ્રોજન છે, પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે મિત્રો? તો કે 3. એટલે આપણે 3 હાઇડ્રોજન આપણે લખીશું. મિત્રો નાઇટ્રોજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવીશું? ખબર નથી, ભૂલી ગયા. તો પછી આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એ પણ ખબર હોવી જોઈએ. 1s2 2s2 2p5 સોરી 2p3 3 ને 2 5 ને 2 7. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થયા. માટે નાઇટ્રોજનની આસપાસ આપણે 5 ઇલેક્ટ્રોન બતાવવા પડે. આમ તેની અંદર 5 ઇલેક્ટ્રોન છે. શા માટે? છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે 1 ઇલેક્ટ્રોન. અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 5 માંથી 8 થવા માટે 3. અને અષ્ટક રચના શબ્દ ન વપરાય, સમૃદ્ધ રચના શબ્દ વપરાય. સમૃદ્ધ રચના, સમૃદ્ધ. સમૃદ્ધ રચના માટે 2 જોઈએ. ટૂંકમાં હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને 3 ઇલેક્ટ્રોન. હમણાં જ મેં કીધું લઘુત્તમ ઇલેક્ટ્રોન વચ્ચે જ ભાગીદારી થાય. અહીંયા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, અહીંયા 3. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી ન થાય. 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તેથી નાઇટ્રોજન મધ્યમાં બતાવવો પડે. નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, પહેલા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે. તે જ પ્રકારે નાઇટ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એ જ રીતે નાઇટ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન એ ત્રીજા હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજનની સમૃદ્ધ રચના પૂર્ણ થઈ ગઈ. 1 2 3 4 સોરી સમૃદ્ધ રચના હાઇડ્રોજનની 2 પૂર્ણ. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 હતા. 5 પૈકી બંધમાં 3 વપરાઈ ગયા. 1 2 ને 3 વપરાઈ ગયા. હતા કેટલા? 5. 5 માંથી 3, તો હજુ 2 બાકી રહ્યા. તો આપણે 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર બતાવવા પડે. મિત્રો આજે મેં બતાવ્યા ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનને કહેવા કહીશું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે 2 તત્વોની વચ્ચે લખવામાં આવે. આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ છે. જ્યારે આ જે છે બંધમાં ભાગ ભજવતા નથી મિત્રો, અને બંધમાં ભાગ ન ભજવતા હોય માટે તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે મિત્રો લખી. હાઇડ્રોજનની સમૃદ્ધ રચના આસપાસ 2 ઇલેક્ટ્રોન, જો આની 2 ઇલેક્ટ્રોન થઈ ગયા.
અહીંયા પણ હાઇડ્રોજનના બી અને આ પણ બી. મિત્રો નાઇટ્રોજનની આસપાસ કેટલા થવા જોઈએ? અષ્ટક રત્નના નિયમ મુજબ 8 થવા જોઈએ. 8 છે. 1 2 3 4 5 6 7 ને 8. એટલે આ જે ઇલેક્ટ્રોન બતાવું એ નાઇટ્રોજનના પણ ગણાય, જેના 8 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે. આ કુંડાલામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા. આ જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનના પણ ગણાય, નાઇટ્રોજનના પણ ગણાય. બંધકારક ઇલેક્ટ્રોન બંને પરમાણુના સૈયારા ગણાય, બંને પરમાણુની વચ્ચે હોય. એટલે આનું જો તમે બંધારણ દોરો તો અહીંયા નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સિંગલ બંધ બનશે. અહીંયા પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સિંગલ, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન સિંગલ. આ ઉપરાંત આ ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી, બતાવીશું, જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે પણ ઓળખીશું. મિત્રો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યાદ રાખજો, જેને કારણે બહુ મોટી થિયરીઓ તમારે આવશે. હવે બીજું લઈએ આપણે મિત્રો, જે તમે ધોરણ 10 માં પણ શીખી ગયા છો, CH4. હવે CH4 મિથેન, એને તમે મિથેન કહેતા. આને કહીશું એમોનિયા, એને છે એમોનિયા, આ થશે મિથેન. મિથેનમાં એક જ કાર્બન છે અને કાર્બનની આસપાસ તમને ઇલેક્ટ્રોન રચના લખેલી છે, 4 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન હોવાથી કાર્બનની આસપાસ આપણે 4 ઇલેક્ટ્રોન બતાવવા હોય. પછી હાઇડ્રોજન છે મિત્રો, હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન બતાવવા માટે આપણે ક્રોસ કરીશું. પણ મિત્રો કેટલા હાઇડ્રોજન છે? તો કે 4. અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ખૂટે છે. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા પર એક જ ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનની સમૃદ્ધ રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એક જ. આસપાસ 2 થવા જોઈએ, જે અષ્ટકના નિયમની મર્યાદા છે. હાઇડ્રોજનની આસપાસ 2 થવા જોઈએ અને આસપાસ 8 થવા, અને એક જ ખૂટે છે. અને કેટલા ખૂટે છે મિત્રો? 3. તો 3 અને 1 એમ ભાગીદારી નથી થઈ. આનો 1 તો આનો 1. ઓછા ઇલેક્ટ્રોનને જ ધ્યાનમાં લેવાના, ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી ભાગીદારી જ ધ્યાનમાં લેવાની. અહીંયા હાઇડ્રોજનને કેટલા ખૂટે છે? 1 જ. અને કેટલા ખૂટે? 4. તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી ના થાય, પણ એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. આમ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી. કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. હાઇડ્રોજનનો ત્રીજો ઇલેક્ટ્રોન એ ત્રીજા કાર્બન સાથે, ત્રીજા કાર્બનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી. ચોથો ઇલેક્ટ્રોન એ ચોથા હાઇડ્રોજન સાથે ભાગીદારી. હવે અહીંયા હાઇડ્રોજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? તો કે 2 ઇલેક્ટ્રોન. કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? તો કે 8 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આમ 2 તત્વોની વચ્ચે લખેલા ઇલેક્ટ્રોન બંને પરમાણુના ગણાય, સૈયારા ગણાય. ઓકે. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન પૂરા થયા. આ જે છે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીશું. અને પણ આપણે 2 હાઇડ્રોજન થઈ ગયા, ઇલેક્ટ્રોન થઈ ગયા, માટે અને પણ બંધકારક, આ પણ બંધકારક. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? મિત્રો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં. મેં અમને વિધાન કીધું હતું, હાઇડ્રોજનની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, કાર્બનની આસપાસ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કદાપી ન હોય. અહીંયા મેં એનો ઉલ્લેખ પણ કરેલો છે કે હાઇડ્રોજન અને કાર્બનની આસપાસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળતા નથી. મિત્રો હવે એનું બંધારણ તમે શીખ્યા હતા. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, સિંગલ બંધ, એક ઇલેક્ટ્રોનની સિંગલ બંધ. મિત્રો તો આ થયો. આની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એમસીક્યુમાં પૂછેલું છે કે કયા અણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી? તો મિથેન ઉપર નથી, નાઇટ્રોજન ઉપર 1 હતો. ઓક્સિજન પાણી ઉપર 2 હતા, તમે જુઓ. અને HX ની અંદર 3 હતા, આની અંદર 3 હતા મિત્રો.
એટલે બરાબર એવા MCQ તમે ધ્યાનમાં રાખજો મિત્રો. તો આજે મેં કેટલાક વિષમ ચક્રીય સંયોજનોની લુઈસ રચના સમજાવી. હજુ પણ કેટલાક અઘરા વિષમ ચક્રીય સંયોજનની લુઈસ રચના છે મિત્રો, જેની ચર્ચા હું તમને આવતીકાલે કરીશ. પણ આજનું જે કંઈ મેં નોંધ કરી છે પાટિયા ઉપર, એની તમે અવશ્ય નોંધ કરતા રહેજો. આખા કોષ્ટક સ્વરૂપમાં આ લુઈસ રચનાઓ તમે તૈયાર કરજો, જેને પરિણામે તમને સરળતાથી આવડે. પરીક્ષામાં તમને લુઈસ રચના પૂછે તો આટલું જ લખવાનું. આ તો આપણી સમજૂતી માટે છે મિત્રો. તો લુઈસ રચના પૂછે CO NH3 ની તો આ દોરવાની, CH4 ની પૂછે તો આ દોરવાની મિત્રો. આ તો આપણી સમજૂતી માટે અને સમજવું જ એ જગતનું છે કેમેસ્ટ્રી. જો સમજાશે તો કોઈ પણ વિષમ ચક્રીય સંયોજનોની લુઈસ રચના તમને આવડે મિત્રો. એટલે આવતીકાલે હું બીજા અણુઓની વિષમ ચક્રીય સંયોજન રચના સમજાવીશ. આ બધું જ તમારી નોટમાં ઉતારતા જજો અને સમજતા જજો. અસ્તુ, ધન્યવાદ.